અમદાવાદની પ્રાઇડ હોટલમાં ફાયર સેફટી સિસ્ટમમાં ખામી સર્જાઈ અને તપાસ દરમિયાન હોઝરીલમાં પણ ક્ષતિ સામે આવી। ફાયર વિભાગે ચકાસણી દરમિયાન ખામી મળી આવી છે। હોટલ સંચાલકને મેન્ટેનન્સ માટે નોટિસ આપવામાં આવી હતી। દિલ્હી આગની ઘટના બાદ શહેરભરમાં ચકાસણી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી નિયમોના પાલન અંગે તાકીદ કરાઈ। ખામીઓ દૂર કરવા સૂચના સાથે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે। એવામાં ફાયર વિભાગે પણ તપાસનો દોર શરૂ કર્યો છે। સૂચના એટલું આપવામાં આવ્યું, એમને પોતે પણ જોયું કે એ સમય ખાલી નટ હતો એ ઢીલો હતો, એ નટને એમના સામે ટાઈટ કર્યું અને એ લીકેજ બંધ થઈ ગયું। હાલે તમે ચેક કર્યું કોઈ લીકેજ અત્યારે છે નહીં, એ પ્રેશરમાં થોડું પ્રેશર વધ્યું હતું એટલે લીક થોડી એ થઈ ગયું, લીકેજ થઈ ગયું। હાલ અત્યારે ડન થઈ ગયું છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં। એક બે પોઈન્ટ એમને કીધા એ અમે ડન કરી નાખ્યા। જે પ્રમાણે ફ્લાઇટ હોટલમાં જે ચેક ઇન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં હોઝરેલમાં જે ખામી જે આવી હતી ત્યારે જ એક ડર્ટબોલમાં જે તકલીફ હતી તે જે છે પૂર્ણ કરવામાં આવી છે અને હાલ જે છે તમામ જે ફાયર સર્વિસીસ જે છે એ કાર્યરત છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।